રામ રામ. વિશ્વ આંજણા ધામના ભૂમિપૂજન નિમિત્તે પરમ પૂજ્ય આદરણીય જ્ઞાનવસલ સ્વામીજી પધાર્યા છે. અમારું સૌભાગ્ય છે કે આપે અમારું આમંત્રણ સ્વીકાર્યું. જ્ઞાનવસલ સ્વામીને સાંભળવાને એક જીવનનો લાવો છે. દુનિયાના ઘણા દેશો અને ઘણી સંસ્થાઓ સ્વામીજી હંમેશા ફરતા રહે છે અને એટલા પ્રેરણારૂપ બધાને લાગે છે કે એમની પ્રેરણાવાળી સમાજના વિકાસમાં અને ભાવિ પેઢીને એટલી પ્રેરણાત્મક મળે છે કે લોકો ખૂબ ઉત્સાહી થઈને આજે કેટલાય સંસ્થાની શાળાઓના બાળકો અને અમારા અધ્યાપકો પણ પધાર્યા છે. સમાજના ગામડાઓમાંથી આ પધાર્યા છે. સ્વામીજી, આપનું ખૂબ ખૂબ દિલથી સ્વાગત કરું છું. આદરણીય ગગજીભાઈ એટલે સરદાર સાહેબના નામથી પટેલ સમાજે જે સરદાર ધામ બનાવ્યું, આજે એક ઉત્તમ પ્રકારનું કેટલી પણ જગ્યાએ એમણે સરદાર ધામનું વાવેતર કરીને સમાજને એક કર્યો. ગગજીભાઈ, તમારામાં કુને છે, એમાંથી અમારે શીખવા જેવું છે. અમે પ્રયત્ન કરીએ છીએ કે તમારો અમને સાથ હર હંમેશ મળી રહે છે અને મળતો જ રહેશે. તમારા જેવા એક પેન્ટવાળા સાધુ પુરુષ એમને મળ્યા છે કે જે અમારા માટે એક આનંદની વાત છે. નજીકના છો. ખૂબ ખૂબ આપનો આવકાર અને આપનું સ્વાગત છે. શંકરભાઈ તો આપણા છે. શંકરભાઈ, આપણી સંસ્થામાં આપણા સૌના વતી દિલથી સ્વાગત કરું છું. આ સંસ્થા જ્યારે શરૂ થઈને વર્ષો પહેલો શંકરભાઈ શરૂઆતથી છે અમારી સાથે. ગગજીભાઈ, અમે વોટર પાર્કમાં વર્ષો પહેલો મિટિંગ કરેલી, એ વખત પણ શંકરભાઈ હતા. જગ્યા લીધી એ વખતે પણ શંકરભાઈ હતા. સ્વામીજી, અમારે કોઈ પણ તકલીફ પડે ને, નાની મોટી સામાજિક રાજકીય, તો એ અમારા મોભી છે અને એક સંકટ સમયની સોકડ છે. અમે આપની સંસ્થામાં આપના વતી શંકરભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત દિલથી કરીએ છીએ. તમે આપણા છો એનો અમને બહુ ગર્વ છે. ખાસ વિશેષ ઉપસ્થિતિ આજે આદરણીય તોમર સાહેબ પધાર્યા છે. તોમર સાહેબ, તમારું સ્વાગત છે. બેન પધાર્યા નથી, મારા ખ્યાલથી આવવાના તો પણ કારણસર રોકાઈ ગયો. ખાસ આપણા સમાજના, આમ તો શંકરભાઈ આશ્રમ જીવન ગુજારતા અમારા શંકરભાઈ કદી આવતા નથી. એ કે મારા પૈસા કેટલા આપવાના, મારે શું કરવાનું એ કહો. મને મારી રીતે, હું તમને બધી રીતે ઉપયોગી છું, પણ મને તમે બોલાવીને મને મારા ધ્યાનભંગ ના કરો. તમે અડધી રાતે આ સંસ્થા માટે કામ હોય તો મને જણાવો. ગુરુ મહારાજની એટલી કૃપા છે અને એમની એટલી પૂજા કરું છું ને કે આ પ્રોજેક્ટ સફળ થાય એના માટે રાત દિવસ પ્રયત્ન કરે છે. એ ખૂબ આનંદની વાત છે. મિત્ર શંકરભાઈ, તમને આવકારું છું. મિત્ર અમારા મનીષ ચૌધરી, અમારી 5ની શરૂઆતની ટીમ હતી વોટર પાર્કમાં મળ્યા વખતે. ભાઈ મનીષભાઈ, ડૉક્ટર રામસિંહ, પ્રેમજીભાઈ, શંકરભાઈ ને અમે આ સમાજ માટે એટલી ઉમદા લાગણીને એટલું વર્ષોથી વિચારતા હતા કે આપણને કુદરતે આપ્યું છે તો આપણે કંઈક શરૂઆત કરીએ અને બધા સમાજને જોડીએ. એક ભાવનાથી પધાર્યા અમેરિકાથી. સ્વામીજી એ 5 કરોડમાંથી 31 કરોડના દાતા બન્યા છે. એમના પરિવાર સાથે આવ્યા છે. અમારા માટે ગર્વની વાત છે. એટલું જ નહીં, પણ એ કે અમેરિકામાંથી હવે વધુમાં વધુ ફંડ અમેરિકામાંથી કરવું છે. ઉનાળામાં આવો એટલે આ લાગણીથી જોડાય છે, એનો અમને ખૂબ આનંદ છે. મનીષભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. આ પ્રોજેક્ટમાં ઘણા દાતા મિત્રો, અમારા સ્નેહીજનો, ગામના, અમેરિકાના મૂળજીભાઈ, રમણભાઈ, ઘણા બધા, રમેશભાઈ છે, હરિભાઈ શેઠ છે, કનુભાઈ છે, બાબુભાઈ છે, નાથાભાઈ છે, પુષ્કળ લોકો એટલા જોડાય છે ને અમેરિકાના. નહીં, કુદરતની કૃપા છે. ખબર નથી પડતી કે આ શક્તિ અને આ ક્યાંથી માહોલ બની રહ્યો છે, પણ અમને એટલો આનંદ થાય છે ને કે અમે એક ઉત્તમ કક્ષાનું એક આપણું જે એક ધામ બનાવી રહ્યા છીએ. આ એક ખાલી બિલ્ડિંગ નથી બનતું, આ એક શિક્ષણ, સંસ્કાર, સેવા અને સંગઠનનું એક સેન્ટર બને છે કે જે એક સમાજની આગવી ઓળખ ઊભી કરશે. સ્વામીજી, અમે સમાજના ઉત્થાન માટે, સમાજ કઈ રીતે આગળ વધે, અને અમારો સમાજ મોટાભાગે ગામડાઓમાં વસે છે.
પૈસો શું છે અમે એ જાણી ચૂક્યા છીએ કે એક રૂપિયો કઈ રીતે આવશે. ગરીબીમાંથી અમે ઘણા બધા મિત્રો આવેલા છીએ. એ સમાજનું ઉત્થાન કરવા, એમના દીકરા દીકરીઓના આગળ લાવવા માટે આર્થિક રીતે અને બીજી કોઈ પણ રીતે બીજા સમાજોની હરોળમાં જોડાય, શિક્ષિત બને, વિકસિત બને. આ જ્ઞાન વિકાસની સદી આવી રહી છે, 21મી સદી છે, તો એમાં પણ પોતે આત્મનિર્ભર બને અને એના માટેના જે કંઈ કરવું પડે, આર્થિક કે સ્કિલ ડેવલપમેન્ટના પ્રોગ્રામો કે જે કંઈ કરવું પડે એ જોડાય અને એમના બાળકો અને એક ઉન્નત સમાજ બને એવી અપેક્ષાથી અમે એક આ કામ આરંભ્યું છે. સ્વામીજી, આ કામમાં અમને ઉત્સાહ એટલો મળે છે ને, નાના નાના માણસો એટલા જોડાઈ રહ્યા છે ને. મોટા તો ખબર પડી, આમ તો વાતો થતી કે સમાજમાં કરોડપતિઓ છે, પણ ખબર નથી પડતી કે કેવા બેઠા છે ને કઈ જગ્યાએ છે. પણ આમાં જોડાય એટલે ખબર પડી કે સમાજમાં કોક કરોડપતિઓ છે કે જે આની અંદર કરોડો રૂપિયાનું ડોનેશન આપે છે અને અપવરાવે છે. આ એક અમને એટલી આનંદની વાત છે અને આવા કરોડપતિઓને હંમેશા આવકારીએ છીએ. જેમને કંઈ જોઈતું નથી, એમનો કંઈ ઉપયોગ નથી કરવાનો, એમના પરિવારને ફક્ત સમાજને જરૂરિયાતવાળા વર્ગને જે ગામડાઓમાં વસે છે એમના દીકરા દીકરીઓ કઈ રીતે આગળ વધે એ જ એક મહેચ્છા સાથે આ બધા દાન આપે છે. ખૂબ આનંદ થાય છે. વિશેષ મારે ખાસ કહેવું નથી, પણ આનંદ બીજો એટલો થાય છે કે જે નાના માણસો હજુ તો આ પ્રોજેક્ટ શું છે, કેમ બને છે, કોણ બનાવે છે ખબર નથી, પણ સતોએ લગ્ન પ્રસંગ હોય તો લગ્ન પ્રસંગમાં સાલ પ્રથા બંધ કરવી, કો તો બીજું ખર્ચ કમ કરી અને આ સમાજના શૈક્ષણિક કાર્યમાં પોતાનું ડોનેશન મોકલી દેશે વગર કંઈ. ઓળખતાય નથી, મળ્યાય નથી એવા છે. કોઈ જન્મતિથિ નિમિત્તે, કોઈ પોતાના પત્ની અથવા પતિની મૃત્યુતિથિ આવે તો એમાં ફંડ મોકલે છે. 2-4 મિત્રો તો એવા છે, ખબર નથી રમેશભાઈ તમે બનાસકાંઠામાં મિટિંગ કરી હતી, એક મિત્ર એવા મળ્યા, એમની પાસે એમની પોતાની જિંદગીની બચત 5.5 લાખ રૂપિયા હતી, જે એમની ક્ષમતાથી ઘણું ઓછું. તો એમણે કહ્યું મારી આ જે છે આ મારા અર્પણ કરવી છે સમાજને. એના પછી ત્યાં બેઠેલો સમાજ, શંકરભાઈ આપણો બનાસકાંઠાનો જ એરિયા, લગભગ 1.25 કરોડ જેવું ડોનેશન ફટાફટ થયું. બધાને એમ લાગ્યું કે ચાલો જે માણસમાં આર્થિક તાકાત નથી એ આટલું કરો છો તો આ ભાવ એનામાં છે તો આપણે કેમ પાછા પડીએ. આ ભાવ જાગે છે ને. હમણાં વિસનગરમાં એક મિત્ર મળ્યો, વર્ષો જૂનો, બહુ બીમાર, લાકડીના ટેકા ચાલતો હતો, આંખોમાં મોતિયા, આપણને ખબર ન પડે, બધા એને દૂર રાખે. મળ્યો કે મણિભાઈ મારે તમને મળવું છે. મેં કીધું કેમ મળવું છે? તમે કંઈક સારું સમાજ માટે કરો છો એ સાંભળ્યું છે મેં ઘણા સમયથી 5151 સાચવી રાખ્યા છે મારી પાસે આટલું છે, મારે અર્પણ કરવું છે. સાહેબ, આ ભાવ અમારામાં એટલી ઉર્જા પેદા કરે છે ને, અમારું તો આયુષ વધારી દેશે અને અમારી જિંદગી સફળ બનાવી દેશે. આ ભાવ ક્યાંથી આવે છે? એ લોકો કેમ વિશ્વાસ મૂકે છે? મિત્રો, સમાજને હું ચોક્કસ અમારી ટીમ વતીથી ખાતરી આપું છું, કદાચ અમારી પાસે એવા શણગારેલા શબ્દો નહીં હોય, પણ અમારા ઈરાદા અને અમારું લક્ષ્ય સમાજ માટે ખૂબ ઊંચું છે. આ સમાજ વધુમાં વધુ લાભ લે એ અમારો આશય છે. પૈસા તો સમાજમાં બહુ છે, સ્વામીજીએ કહ્યું હતું, પૈસાના લીધે કોઈ કામ અટકતું નથી. પૈસા બહુ છે. પ્રમુખ સ્વામીની એક વાત યાદ છે, સુખી થવું હોય ને તો બીજાને સુખી કરો. આ ભાવથી અમે ચાલીએ છીએ. આ નાની સરખી વાત છે, પણ એટલું મોટું એક માર્ગદર્શન આપી જાય છે. સર્વે પોતાની ક્ષમતા મુજબ ઉપયોગી થઈ શકે છે. હમણાં કચ્છ રાપરની એક ટીમે QR કોડ મંગાવ્યો. અમારે કે કંઈક અમારે પેલું ફંડ ત્યાં પહોંચી જાય પછી મળવા આવવું છે. સાહેબ, રોજ 10-12 જણા 5,000, 7,000, 10,000, 12,000 નાખે જ જાય છે. બેંકમાંથી મેસેજ આવી જ જાય છે. અમે જોયા નથી, મળ્યા નથી. આ ભાવ અમારી ઉર્જા અને તાકાત વધારે છે. આ ભાવ કાયમ જળવાઈ રહે ને તો આપણે આપણા ઉત્તમ સમાજને ખૂબ ગૌરવવંતો બનાવવા માટે આપણે જરૂર આપણા પ્રયત્નને આ બધું બળ આપે છે. હવે સમાજમાં આખું તકદીર ને તાસીર બદલવા માટે એક બધાને ભૂખ પણ લાગી છે. એવી ભૂખ લાગી છે કે કંઈક આપવું ને કંઈક કરવું. એ માહોલ દેખાય છે. તમે આ સંસ્થા એવી બનશે ને, હું ગર્વ નથી કરતો, પણ આ દાતાઓના સમાજ ઉપરના દાતા મિત્રો ઉપર એટલો ગર્વ છે કે આ સંસ્થા એટલી ઉત્તમ કક્ષાની બનાવી છે ને કે સ્વામીજી એમને કહ્યું હતું કે આની રજત જયંતિ પણ ઉત્તમ ઉજવાશે
અમે ઈચ્છીએ કે રજત જયંતિ ઉજવાય અને સ્વામીજીના આશીર્વાદ મળે કે અમે રજત જયંતિનો જોઈ શકીએ, માણી શકીએ, ભગવાનની કૃપા થાય. રાજેશ્વર પ્રભુની કૃપા છે, સ્વામિનારાયણ ભગવાનની કૃપા છે. અમે વ્યક્તિ વિકાસથી સમાજ વિકાસ અને એનાથી રાષ્ટ્ર નિર્માણના પથ ઉપર ખૂબ મુશ્કેલીઓની નાની નાની પગદંડીઓથી ચાલીને હવે એક ધોરીમાર્ગ ઉપર આવી ગયા છીએ. અને હવે આની એક લાઈન પકડાઈ ગઈ છે. અમારું મિશન અને વિઝન એટલું ખૂબ ઊંચું છે કે જેથી સમાજને અમને એમ થાય છે કે આ બધાનો આટલો સાથ છે તો સમાજને ભરપૂર આપવું છે. દરેક નાનામાં નાના અમે ટીમો ગામડે ગામડે તાલુકે આજણાધામ ટીમો બનાવી છે. એ બધા મિત્રો એમને સમજાવે કેટલા ગવર્મેન્ટના લાભો છે. પૈસા આર્થિક મદદ પણ કરવા તૈયાર છીએ, પણ એ ટીમો સમજાવે કે આ એક ઉત્તમ ધામ બને છે, તમે આનો લાભ લો અને સૌ આવશે તો એમની ક્ષમતા પ્રમાણે જે આપશે એ આનંદની વાત છે. અમે કોઈને નાના માણસોનો આગ્રહપૂર્વક કરતા નથી. જો કહેવા જેવું મોટા દાતા હોય અમે MS જેવા, શંકરભાઈ જેવા, તમે એમને જરૂર કંદડીએ છીએ. આપણા ઉત્તમ સમાજને વધારે ગૌરવવંતો અને એની તકદીર તાસીર બદલવા માટે સૌ આવો, સૌના સહકારથી જ આપણે ઉત્તમ કક્ષાનું એક આપણું વિઝન પૂર્ણ કરીશું. સર્વેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.